નમસ્કાર મિત્રો, એન્ડી ગોહિલ યુટ્યુબ ચેનલમાં તમારું ફરી હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આ વિડીયોમાં આપણે ધોરણ 6 વિષય ગુજરાતીના નવા પાઠ્યપુસ્તકના પાઠ 4 દ્રષ્ટિ પારની સૃષ્ટિના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન મેળવીશું। તો મિત્રો, જો આ વિડીયો તમને ઉપયોગી લાગે અને ગમે તો વિડીયોને વધુમાં વધુ લાઇક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઈબ તો જરૂર કરશો। મુખ્ય પ્રશ્ન 1 વાતચીત। તેમાં પહેલો સવાલ છે, તમને વાર્તામાં ક્યાં નવાઈ લાગી, શાની? તો તેનો જવાબ છે, વાર્તામાં મને જ્યારે છોટું ભોંયરાના રસ્તે પસાર થઈને જાય છે ત્યારે યંત્રો દ્વારા તેની છબી પાડીને કેન્દ્રીય કચેરીના યંત્રે ચકાસી અને શંકાસ્પદ પરિસ્થિતિ સૂચના આપી તે વાતની નવાઈ લાગી। બીજો સવાલ છે, બીજા ગ્રહો પર જીવો હોય તો કેવા હોઈ શકે, તમારા વિચારો કહો। તેનો જવાબ છે, બીજા ગ્રહો પર જો જીવો હોય તો એ આપણા જેવા ન હોઈ શકે, કારણ કે પૃથ્વી ઉપર જેવું વાતાવરણ છે તેવું વાતાવરણ અન્ય ગ્રહો ઉપર નથી। જે છે એ ગ્રહો પરના જીવોનું શરીરનું બંધારણ આપણા શરીર જેવું ન હોઈ શકે। તેમનો મસ્તકનો આકાર અલગ હોઈ શકે છે। શરીરની બનાવટ કાં તો ખૂબ જ મજબૂત અને કાં તો એકદમ રબર જેવી લચીલી હોઈ શકે છે। આંખો પણ મોટી મોટી અને પાંપણો વગરની હોઈ શકે છે। હાથમાં 5ને બદલે 3 અથવા 5થી વધારે આંગળીઓ હોઈ શકે છે। પગ પણ આપણા કરતાં જુદા હોઈ શકે છે। ત્રીજો સવાલ છે, છોટુની જગ્યાએ તમે હોત તો તમે શું કર્યું હોત? તેનો જવાબ છે, છોટુની જગ્યાએ હું હોત તો મેં લાલ બટન દબાવ્યું ન હોત। ચોથો સવાલ છે, તમે બીજાને આ વાર્તા વાંચવા માટે ભલામણ કરશો, શું કહેશો? તેનો જવાબ કંઈક આ રીતે આવી શકે, હા, હું બીજાને આ વાર્તા વાંચવા માટે ભલામણ કરીશ। આ વાર્તા વાંચવામાં મને બહુ મજા આવી। તમે પણ વાંચો અને નવી જાણકારી મેળવો। પાંચમો સવાલ છે, આ ઘટના વાસ્તવિક લાગે છે કે કાલ્પનિક, કેમ? તો તેનો જવાબ છે, આ ઘટના કાલ્પનિક લાગે છે કેમ કે પરગ્રહ પરની વાતો પર મને વિશ્વાસ નથી। છઠ્ઠો સવાલ છે, કોઈ વાહન ન ધરતી પર ચાલતું હોય, ન આકાશમાં ઉડતું હોય કે ન પાણીમાં તરતું હોય તેવું વાહન હોય, વિચારો। સાતમો સવાલ છે, તમારા માતા પિતા કે વડીલો તમને કેવી સાવચેતી રાખવા સલાહ આપે છે? તો તેનો જવાબ છે, મને મારા માતા પિતા નીચે મુજબની સલાહ આપે છે। કોઈ અજાણી વ્યક્તિ પાસેથી કોઈ વસ્તુ ન લેવી, કોઈ અજાણી વ્યક્તિ સાથે ક્યાંય ન જવું, ઘરે એકલા હોઈએ ત્યારે ઘરનો દરવાજો અંદરથી બંધ રાખવો, કોઈ ઘરે આવે ત્યારે કોણ છે એ જાણ્યા વગર દરવાજો સીધો ન ખોલવો વગેરે સલાહ આપે છે। મુખ્ય પ્રશ્ન 2 પાઠમાં છોટું કેટલી વાર તને થી લઈ અને વાક્ય પપ્પાનું નહીં માનું હતું સુધીની વાર્તા વાંચો અને પ્રશ્નોના એક શબ્દમાં જવાબ આપો। પહેલો સવાલ છે, ભોંયરાના રસ્તે કેવા માણસોને જવાની છૂટ હતી? તેનો જવાબ છે, ભોંયરાના રસ્તે નક્કી કરેલી કેટલીક ખાસ વ્યક્તિઓને જવાની છૂટ હતી। બીજો સવાલ છે, છોટુને મોટા થઈને કોના જેવું કામ કરવું છે? તો તેનો જવાબ છે, છોટુને મોટા થઈને તેના પપ્પા જેવું કામ કરવું છે। ત્રીજો સવાલ છે, નિરીક્ષક યંત્રો કેવી પરિસ્થિતિના ફોટા પાડે છે? તેનો જવાબ છે, નિરીક્ષક યંત્રો કોઈ શંકાસ્પદ પરિસ્થિતિના ફોટા પાડે છે। ચોથો સવાલ છે, છોટુનો પરિવાર કેવા વાતાવરણમાં જીવે છે? તેનો જવાબ છે, છોટુનો પરિવાર કૃત્રિમ વાતાવરણમાં જીવે છે। પાંચમો સવાલ છે, માણસ સ્પેસ સૂટ વિના મંગળની જમીન પર જાય તો શું થાય? તો તેનો જવાબ છે, મંગળની જમીન પર પ્રાણવાયુ નથી, માટે જો માણસ સ્પેસ સૂટ વિના ત્યાં જાય તો જીવતો રહી શકે નહીં। મુખ્ય પ્રશ્ન 3 વાર્તા અનુસાર
આ ફકરાની કઈ વાતો સાચી નથી તે ઓળખો અને તેના ઉપર લીટી કરો. તો તેનો જવાબ છે કે જે વાદળી કલરથી લખેલું લખાણ છે એ બધી જ વાતો આ વાર્તા અનુસાર સાચી લાગતી નથી. અહીં લીટી કરવાને બદલે તેને અલગ રંગમાં દેખાડવામાં આવેલી છે. મુખ્ય પ્રશ્ન 4. નજીકના અર્થવાળા શબ્દ પર ગોળ કરો. આ તમારે જોડી બનાવી અને કાર્ય કરવાનું છે. તો તેમાં પહેલો શબ્દ છે કટોકટી. તો તેમાં જવાબ આવશે વધારે મુશ્કેલ સમય. બીજો શબ્દ છે રજ માત્ર. તો તેમાં જવાબ આવશે જરાક. ત્રીજું છે વસાહત. તો તેમાં જવાબ આવશે રહેવા માટેની જગ્યા. ચોથું છે યથાસ્થાન. તો તેનો સાચો અર્થ છે જ્યાં હોય ત્યાં. પાંચમું છે જીવસૃષ્ટિ. તો તેમાં જવાબ આવશે સજીવોનું સહજીવન. છઠ્ઠું છે વહારે આવવું. તો તેનો જવાબ છે મદદ કરવી. સાતમું છે નિરીક્ષણ. તો તેનો જવાબ છે ધ્યાનથી જોવું. મુખ્ય પ્રશ્ન 5. અ અને બ સાથે જોડીને અર્થપૂર્ણ વાક્ય બનાવો. તો મિત્રો અહીં આપણને અ અને બ વિભાગમાં અલગ અલગ વાક્યો આપેલા છે જેને આપણે સાચા સામસામે મેળવી અને અર્થપૂર્ણ આખું વાક્ય બનાવવાનું છે. તો અ વિભાગમાં પહેલું છે જેણે સ્પેસ સૂટ પહેર્યો હોય તો તેની સામે આવશે એફ. તે ચંદ્ર પર અવકાશમાં જઈ શકે. બીજું છે અવકાશયાન પર કાબુ. તો તેની સામે જવાબ આવશે બી. નિયંત્રણ કળની મદદથી રખાય. ત્રીજું છે કાર્યક્રમ પૂરો થતાં બધી સામગ્રી. તો તેનો જવાબ છે ડી. યથાસ્થાને મૂકવામાં આવશે. ચોથું છે વસાહતનો રજ માત્ર પુરાવો. તો તેની સામે જવાબ આવશે જી. નુકસાનકારક સાબિત થઈ શકે. પાંચમું છે જોખમી કારખાનાઓમાં ઠેર ઠેર. તો તેની સામે જવાબ આવશે સી. ભયસૂચક ઘંટડીઓ મૂકેલી હોય છે. છઠ્ઠું છે સચિવાલય જેવી જગ્યાએ પ્રવેશ માટે. તેની સામે જવાબ આવશે એ. સિક્યોરિટી પાસ જરૂરી હોય છે. સાતમું છે પાયલટ બનવા માટે. તો તેની સામે જવાબ આવશે ઈ. વિમાનના તંત્રજ્ઞ થવું જરૂરી છે. મુખ્ય પ્રશ્ન 6. ઉદાહરણ મુજબ શબ્દો બનાવો. તો અહીં આપણને ઉદાહરણ આપેલું છે ઉતરાણ તો ઉતરવું. એવી રીતે હવે ખાલી જગ્યામાં આપણે જે શબ્દ આપેલો છે તેની સામે શબ્દ મૂકવાનો છે. તો પહેલો શબ્દ છે લખાણ. તો તેની સામે આવશે લખવો. બીજો શબ્દ આપ્યો છે ચઢવું. તો તેની સામે આવશે ચઢાણ. ત્રીજો શબ્દ છે વહેતું. તો તેની સામે આવશે વહેણ. ચોથો શબ્દ છે દબાણ. તો તેની સામે આવશે દબાવવું. પાંચમો શબ્દ છે ખેડવું. તો તેની સામે આવશે ખેડાણ. છઠ્ઠો શબ્દ છે લંબાવવું. તો તેની સામે આવશે લંબાણ. ત્યાર પછીનો શબ્દ છે ધોવાવું. તો તેની સામે આવશે ધોવાણ. મુખ્ય પ્રશ્ન 7. નજીકના અર્થ દર્શાવતા વિકલ્પ સામે ખરાની નિશાની કરો. તો એમાં પહેલું છે સામાન્ય માણસોને ભોયરાના રસ્તે જવાની મનાઈ હતી કારણ કે તે રસ્તો જ્યાં ખુલતો ત્યાં. તો તેમાં સાચો વિકલ્પ છે રહેવા સ્પેસ સૂટની જરૂર પડતી. બીજું છે નિરીક્ષક યંત્રે ગણવેશધારી સુરક્ષા કર્મચારીઓને શંકાસ્પદ પરિસ્થિતિની સૂચના આપી કારણ કે. તો તેમાં સાચો વિકલ્પ છે નાનો છોકરો ત્યાં હતો. ત્રીજું છે મંગળની જમીન પર જનારે સ્પેશિયલ સૂટ પહેરવો પડે કારણ કે. તો તેમાં સાચો વિકલ્પ છે ત્યાંના વાતાવરણમાં પૂરતો પ્રાણવાયુ નથી. મુખ્ય પ્રશ્ન 8. પ્રશ્નોના જવાબ લખો. તેમાં પહેલો પ્રશ્ન છે છોટું માટે ભોયરામાં જવાનો શા માટે પ્રતિબંધ હતો. તેનો જવાબ છે કેટલીક ખાસ વ્યક્તિઓને જ માત્ર ભોયરામાં જવાની પરવાનગી હતી માટે
છોટુને ભોંયરામાં જવા માટે પ્રતિબંધ હતો? બીજો સવાલ છે, મંગળના ભોંયરામાંથી સપાટી પર જનારે કઈ કઈ તૈયારી કરવી પડે? તો તેનો જવાબ છે, મંગળના ભોંયરામાંથી સપાટી પર જનારે સ્પેસ સૂટ પહેરવો પડે, જેમાંથી પ્રાણવાયુ મળી રહે, બહારની અતિશય ઠંડી સામે રક્ષણ મળે અને ખાસ પ્રકારના બૂટ વડે જ બહારની જમીન પર ચાલી શકાય. વળી કેવી રીતે હરવું ફરવું તેની પણ ખાસ તાલીમ લેવી પડે. ત્રીજો સવાલ છે, મંગળ પરના લોકોનું જીવન જમીનની નીચે સરળતાથી કેમ ચાલે છે? તો તેનો જવાબ છે, મંગળ પરના લોકોએ યંત્ર વિદ્યાની સહાયતાથી જમીનની નીચે કૃત્રિમ વાતાવરણનું સર્જન કર્યું હોવાથી તે લોકોનું જીવન સરળતાથી ચાલે છે. ચોથો સવાલ છે, મંગળની વસાહત પર સંરક્ષણ કરનાર અવકાશયાન વિશે શી માહિતી આપે છે? તેનો જવાબ છે, અવકાશયાનને મંગળની ધરતી પર નકામા બનાવી દેવાની શક્તિ આપણી પાસે છે. મને મળેલી માહિતી મુજબ આ યાનોની અંદર માત્ર યંત્રો જ છે, કોઈ જીવ નથી. આ પ્રકારની માહિતી સંરક્ષણ કરનાર આપે છે. પાંચમો સવાલ છે, મંગળના વિજ્ઞાનીઓને અવકાશયાનને નકામું બનાવવામાં શું જોખમ લાગે છે? તો તેનો જવાબ છે, મંગળના વિજ્ઞાનીઓને અવકાશયાનને નકામું બનાવવામાં યાનોને મોકલનારાઓને મંગળ પરના લોકોના અસ્તિત્વની ખબર પડી જશે તે વાતનું જોખમ લાગે છે. છઠ્ઠો સવાલ છે, વાઇકિંગ 1 મંગળ પર શા માટે આવે છે તેનું શું પરિણામ આવે છે? તેનો જવાબ છે, વાઇકિંગ 1 મંગળના પડ ઉપરથી માટીના નમૂના એકઠા કરવા માટે આવે છે. આ માટીના નમૂનાને આધારે મંગળ ગ્રહ પર જીવસૃષ્ટિ હશે કે નહીં તેની પરખ થવાની હતી, પરંતુ મંગળ ગ્રહ પર જીવસૃષ્ટિ રજ માત્ર ન હોવાનું પરિણામ આવે છે. સાતમો સવાલ છે, તમે પૃથ્વી પરના વિજ્ઞાનીઓની સમિતિમાં હોત તો વાઇકિંગ 1ના અભિયાન બાબતે શું જુદું કર્યું હોત? તેનો જવાબ કંઈક આ રીતે આપી શકાય, જો હું પૃથ્વી પરના વિજ્ઞાનીઓની સમિતિમાં હોત તો વાઇકિંગ 1ની અંદર રહેલી દરેક ગતિવિધિ પર નજર રાખી શકું તેવા યંત્રનું નિર્માણ કર્યું હોત. મિત્રો, આ પ્રશ્નનો જવાબ તમે તમારા વિચારો મુજબ પણ આપી શકો છો. પ્રશ્ન નંબર 8, આ વાર્તાના આધારે મંગળ વિશે 5 વાક્યો લખો. તો તેનો જવાબ છે, મંગળ એ એક ખૂબ જ ઠંડો ગ્રહ છે. મંગળ પર પ્રાણવાયુનું અસ્તિત્વ નથી. ખાસ પ્રકારના સ્પેસ સૂટ દ્વારા જ ત્યાં ચાલી શકાય. મંગળ પરના માટીના નમૂનાના આધારે ત્યાં જીવસૃષ્ટિ શક્ય નથી. મંગળ પર રહેવા માટે કૃત્રિમ વાતાવરણ ઊભું કરી રહેવું પડે. મુખ્ય પ્રશ્ન 9, વાર્તાના આધારે ઘટનાઓને યોગ્ય ક્રમમાં ગોઠવો, ત્યારબાદ મોટેથી વાંચો. તો અહીં આપણને કેટલીક ઘટનાઓ આપેલી છે તેને આપણે ક્રમમાં ગોઠવવાનો પ્રયત્ન કરશું. તો તેમાં સૌથી પહેલી ઘટના છે, મંગળ પરના વિજ્ઞાનીઓ પોતાની હાજરી ગુપ્ત રાખવાનું નક્કી કરે છે. બીજી ઘટના છે, મંગળ પરના વિજ્ઞાનીઓ આવેલા અવકાશયાનને છંછેડતા નથી. ત્રીજી ઘટના છે, વાઇકિંગ 1 મંગળ પર ઉતરાણ કરે છે. ચોથી ઘટના છે, છોટુની ભૂલથી વાઇકિંગ 1 યાનનો હાથ ખોટકાય છે. પાંચમી ઘટના છે, નાસાના વિજ્ઞાનીઓને લાગે છે કે વાઇકિંગ 1નો યાંત્રિક હાથ તેમણે રિપેર કર્યો છે. છઠ્ઠી ઘટના છે, યાન મંગળ પરની માટી એકત્ર કરે છે. અને સાતમી ઘટના છે, પૃથ્વી પરના વિજ્ઞાનીઓ જાહેર કરે છે કે મંગળ પર જીવસૃષ્ટિ નથી. મુખ્ય પ્રશ્ન 10, વિરામચિહ્નોને ધ્યાનમાં લઈને વાક્ય આરોહ અવરોહથી વાંચો. તો પહેલો વિભાગ જોઈએ, આવતીકાલે નિશાળમાં રજા છે. બીજું વાક્ય, આવતીકાલે નિશાળમાં રજા છે. ત્રીજું, હે? આવતીકાલે નિશાળમાં રજા છે? બીજો વિભાગ, પૂજન અમદાવાદમાં ભણે છે. ઓહો, પૂજન અમદાવાદમાં ભણે છે?
પૂજન અમદાવાદમાં ભણે છે? ત્રીજા વિભાગમાં પહેલું વાક્ય, શિયાળામાં સાપુતારા ફરવા ન જવાય. બીજું વાક્ય, શિયાળામાં સાપુતારા ફરવા ન જવાય. ત્રીજું વાક્ય, શિયાળામાં સાપુતારા ફરવા ન જવાય. ચોથા વિભાગમાં પહેલું વાક્ય, એણે ક્યાં કશું કીધું? બીજું વાક્ય, એણે શું કીધું? ત્રીજું વાક્ય, એણે કશું નથી કીધું. મુખ્ય પ્રશ્ન 11, વાક્યમાં યોગ્ય વિરામ ચિહ્નો મૂકો. માહિતી હોય ત્યાં પૂર્ણ વિરામ. આનંદ, ખુશી, પ્રશંસા, દુઃખ, મૂંઝવણ, આશ્ચર્ય જેવા ભાવ માટે ઉદ્ગાર ચિહ્ન. તો અહીં આપણને ઉદાહરણ રૂપે પહેલું વાક્ય આપ્યું છે, અરરર છોકરું પડી ગયું, જેની અંદર ઉદ્ગાર ચિહ્ન અને પૂર્ણ વિરામ આપેલું છે, સાથે સાથે દુઃખ કે આઘાતની લાગણી અને માહિતી આપેલી છે. હવે આપણે આગળ જોઈશું. તો બીજું વાક્ય છે, અમે પ્રવાસ જવાના છીએ. તો આ વાક્યમાં છેલ્લે પૂર્ણ વિરામ અને વાક્યમાંથી માહિતી મળે છે. ત્રીજું વાક્ય છે, કંઈ ખબર જ નથી પડતી ને. તો આ વાક્યમાં છેલ્લે ઉદ્ગાર ચિહ્ન અને આ વાક્યમાં મૂંઝવણ દેખાય છે. ચોથું વાક્ય છે, મારા ઘરે મહેમાન આવ્યા છે. તો આ વાક્યમાં છેલ્લે પૂર્ણ વિરામ આવશે અને વાક્ય છે તે માહિતી આપે છે. પાંચમું વાક્ય છે, આહા આવ્યું વેકેશન. તો આ વાક્યમાં આહા પછી અને છેલ્લે આશ્ચર્યજનક ચિહ્ન આવશે અને આ વાક્યમાંથી આનંદ અથવા ખુશી મળે છે. છઠ્ઠું વાક્ય છે, અરે વાહ તું તો બહુ મીઠું મીઠું ગાય છે. તો આ વાક્યમાં અરે વાહ અને ગાય છે પછી આશ્ચર્યજનક ચિહ્ન આવશે અને અહીં આશ્ચર્ય થતું જણાય છે. સાતમું વાક્ય છે, તો આ વાક્યમાં સુપ્રભાત હું મજામાં છું, અલ્પવિરામ અને છેલ્લે પૂર્ણ વિરામ આવી અને વાક્ય છે તે માહિતી દર્શાવે છે. સાતમું વાક્ય છે, ઓહ મને તો આજે ખબર પડી. તો આ વાક્યમાં ઓહ અને પડી એટલે કે અંતે આશ્ચર્યજનક ચિહ્ન આવશે અને વાક્યમાંથી દુઃખની લાગણી અનુભવાય છે. મુખ્ય પ્રશ્ન 12, આપેલા વાક્યમાં સૂચવ્યા પ્રમાણેની નિશાનીઓ કરો. જો આ ક્રિયા અગાઉ થયેલી હોય તો પાછળની બાજુ એરો કરો. ક્રિયા ચાલી રહી હોય તો ઊભા બે લીટા એટલે કે ઊભા સ્તંભ કરો અને જે ક્રિયા હવે પછી થવાની હોય તો આગળ જતું તીરનું નિશાન દર્શાવો. તો તે વાક્યો કંઈક આ પ્રમાણે છે, જેમાં ઉદાહરણ તરીકે આપેલું છે, સાક્ષીએ સફેદ દુપટ્ટો પાથર્યો. એટલે કે કામ છે એ અગાઉ ક્રિયા થઈ ગયેલી છે એટલે તેની સામે પાછળ જતું તીર દર્શાવેલું છે. પછીનું પહેલું વાક્ય છે, સ્વામી અમારો જાગશે. એટલે આ ક્રિયા હજી થઈ નથી, આવનારા સમયમાં એટલે કે ભવિષ્યમાં થશે, તેથી તેની આગળ જમણી બાજુ જતું તીર એટલે કે આગળ જતું તીર દર્શાવેલું છે. બીજું વાક્ય છે, સવારમાં ઝગમગ થતાં સૂરજ દાદા આવ્યા. તો સૂરજ દાદાને ઉગવાની ક્રિયા થઈ ચૂકી છે એટલે પાછળની દિશા દર્શાવતું તીર આવશે. ત્રીજું વાક્ય છે, ધોળા ધોળા સસલા તમે ક્યાં ગયા હતા. તો આ ક્રિયા વીતેલા સમયમાં એટલે કે ભૂતકાળમાં થઈ ગઈ હતી એટલે પાછળની તરફ ઇશારો કરતો તીરનું નિશાન દેખાય છે. ચોથું વાક્ય છે, હવે હું વરસાદ સાથે રમવાનો નથી. તો આ ક્રિયા આવનારા સમયમાં થવાની છે એટલે આગળ જતું તીરનું નિશાન દેખાય છે. પાંચમું વાક્ય છે, જાદુગરને જોઈને મને પણ જાદુ આવડી ગયો. આ ક્રિયા વીતેલા સમયમાં એટલે કે ભૂતકાળમાં થઈ ગઈ, જેને લીધે અહીં ડાબી બાજુ એટલે કે પાછળની દિશામાં જતું તીર આપણે મૂકીશું. છઠ્ઠું વાક્ય છે, ઉત્તરાયણમાં પતંગ ચગાવવાનો લહાવો લૂંટીશું. તો આ ક્રિયા આવનારા સમયમાં થવાની એટલે કે ભવિષ્યમાં થવાની છે એટલે આગળની તરફ ચાલતું તીરનું નિશાન દર્શાવીશું. સાતમું વાક્ય છે, નાજુક નમણા હરણા ઝરણા નીચે કૂદી રહ્યા છે. તો આ વાક્યમાં હરણાના કૂદવાની જે ક્રિયા છે એ ચાલી રહી છે એટલે તેની સામે ઊભા બે લીટા એટલે કે ઊભા બે સ્તંભની નિશાની આવશે, કારણ કે આ વર્તમાન સમયમાં કામ થઈ રહ્યું છે.